સુરત મનપાએ પાણીના બિલ મુદ્દે એક મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। શહેરમાં 24/7 પાણી યોજના અંતર્ગત જે વિસ્તારમાં વોટર મીટર લગાવવામાં આવ્યા હતા ત્યાં રહેતા લોકોને હવે અલગથી પાણીના બિલ ભરવામાંથી મુક્તિ મળી છે। પાલિકાએ આ ચાર્જને પ્રોપર્ટી ટેક્સમાં જ સામેલ કરવાનો નિર્ણય લીધો છે। આ નિર્ણયથી મોટા વરાછા, કોસાડ, અમરોલી, છાપરભાઠા, વરિયાવ, પરવટ, ડુંભાલ અને પૂણાના 42,000 ઘરો સહિત 60,000થી વધુ રહેણાંક અને ધાર્મિક જોડાણો ધરાવતા મીટર ધારકોને મોટી રાહત મળી છે। શહેરમાં 24 લાખથી વધુ ઘરો હોવા છતાં માત્ર 75,000 ઘરોમાં જ વોટર મીટર લાગ્યા હતા, જેના કારણે વિવાદ ઊભો થયો હતો। હવે આ નિયમ 1 ઓક્ટોબરથી લાગુ કરવામાં આવશે। સંઘાણી સોનલ સાગર, આ અમારી રાધેશ્યામ રેસિડેન્સી છે, કોઈ હાઈ લેવલ એરિયામાં નથી, એટલે અમે એટલી જ અપીલ કરીએ છીએ કે આ એસએમસી વાળા જે લાખ 1.5 લાખ બિલ આપવામાં આવે છે ને, અમારી એવી કેપેસિટી નથી કે અમે ભરી શકીએ, કેમ કે અમે લેડીઝો પણ આખો દિવસ મહેનત કરીને અમે ઘર ચલાવીએ છીએ, કેમ કે અમારા ઘરવાળાના ધંધામાં એટલી આવક નથી કે અમે ઘર ચલાવી શકીએ। એટલે અમારી એટલી જ અપીલ છે કે આ અમારા બિલ પહેલાના અને અત્યારના એ છે ને એ માફ કરવામાં આવે। હા, બરાબર છે, કેમ કે આ અમે એવું કહેવા માંગીએ છીએ કે જે વેસુ જેવા હાઈ લેવલ એરિયા છે એમાં મીટર નથી, એ લોકો સક્ષમ છે, ભરી શકે તેમ છે, તો પછી અમારી પાસેથી શું કરવા વસૂલ કરવામાં આવે છે। મારું નામ છે રાસડિયા પ્રફુલ। સુરત મહાનગરપાલિકાએ જે નિર્ણય લીધો છે એ નિર્ણયથી અમારા જે આગળના જે બિલ છે એમને શું ફાયદો મળશે? જે આગળના બિલ લાખ રૂપિયા, 1.5 લાખ રૂપિયા, આ બધા બિલ આવ્યા, એનાથી અમને શું ફાયદો મળશે? આ છેલ્લા 7 વર્ષથી આ મીટર લાગેલા છે। બિલ તમે જોઈ લો, 25,000થી લઈ અને લાખ સુધીના બિલ આવ્યા છે। આજે ગયા જ મહિનાનું નવું બિલ છે, 73,000 રૂપિયાનું બિલ આવેલું છે। હવે અમે ભરવાની તો એ જ વાત છે કે આ તમને ખબર છે કે લોકોને બીવડાવવાનું કામ કરે છે, આવીને કહે છે કે તમારે બિલ ભરવું પડશે, આમ કરવું પડશે, તેમ કરવું પડશે, બરાબર? તો અમારે બિલ શા માટે અમારે ભરવું, કઈ રીતે ભરવું, એને અમે મૂંઝવણમાં છે। મારું નામ નિલેશ ચૌહાણ, આ રાધેશ્યામ સોસાયટી છે। છેલ્લા 8-9 વર્ષથી આ સોસાયટીમાં મીટર લાગ્યા છે। દર વર્ષે નહીં, દર મહિને બિલ આવે છે, અને દર મહિને 50,000 આવે, ક્યારેક 70,000 આવે, ક્યારેક 80,000 આવે, અને અત્યારનું લેટેસ્ટ બિલ જોઈએ તો 72,000 રૂપિયાનું બિલ છે અમારું। હવે અત્યારે તો તાનાશાહી એવી છે, જો બિલ ન ભરીએ તો નોટિસો આપે, એના માટે ગમે તેમ કરી ઘરની બહેનો કામ કરે, ભાઈઓ કામ કરે, ઘરના દરેક સભ્યો કામ કરીએ ત્યારે આ બિલ ભરાય છે। પ્રોપર્ટી ટેક્સમાં આ નિર્ણય લીધો એ વાત બરાબર, પણ અમારા આગળના બિલ જે ભરવાના બાકી છે, લાખ રૂપિયા, 1.5 લાખ રૂપિયા જે બિલ બાકી છે, એ બિલ સદંતર માફ કરવામાં આવે તો અમારે માટે આ નિર્ણય બરાબર છે, બાકી તો આ નિર્ણય ખોટો કહેવાય। આ સોસાયટીમાં 32 સભ્યો છે અમે, અને બધા સામાન્ય વર્ગના છે, બધા ટિફિન લઈને સવારે હીરા ઘસવા જવાવાળા છે, ઘરે બહેનો પણ ટીકી ટાંકી, રેણિયા કટિંગ કરી, ધાગા કટિંગ કરી અને પોતાનું ગુજરાન ચલાવે છે। અને અમારા વિસ્તાર આ બાળકો કોઈ પણ સરકારી શાળા પણ નથી કે અમારા બાળકો ત્યાં ભણે। અમે એને સ્કૂલની ફી ભરાવવા માટે અમારી બહેનો કામ કરે છે, માતાઓ કામ કરે છે, અને એની સ્કૂલની ફી માંડ ભરી શકતા હોય, મેન્ટેનન્સ ભરવાના 200-300 રૂપિયા મેન્ટેનન્સ આવતું હોય, એમાં પણ અમને તકલીફ પડતી હોય, ત્યારે આવા મોટા બિલ આવે તો અમારે કઈ રીતના ભરવા? મારું નામ મીનાબેન ચૌહાણ। હું સુરત મહાનગરપાલિકાને એટલું જ કહેવા માંગુ છું કે જે અમારા અત્યારે માફ થયું છે એ નહીં, અમારા આગળનું જે 50,000, લાખ, 1.5 લાખ એવું બિલ છે એ માફ થવું જોઈએ। ગુજરાતમાં પાણીના બિલ હોવા જ ન જોઈએ। એસએમસી આપણે એટલા મોટા બિલ આપે છે કે જે અત્યારે આવક નથી, મંદીનો માહોલ છે, તો એટલા બિલ ભરવાની કોઈની પરિસ્થિતિ નથી। જેના બાળકો સરકારી સ્કૂલમાં ભણે છે, પણ એવી કોઈ સરકારી શાળા નથી કે જે બાળકોને સરકારી શાળામાં મૂકી શકે, તો બહેનો રાત દિવસ મહેનત કરે છે, ભાઈઓને મંદી હોવાને લીધે રાત દિવસ બહેનોને હારે મહેનત કરવી પડે છે, તે ધાગા કટિંગમાં જાય છે, ઘર મૂકીને બહાર કામે જવું પડે છે, પોતાના બાળકોને કોઈ ઘરે સાચવવા વાળા ન હોય, તો આ કેટલી મજબૂરી કહેવાય બહેનોની કે એને એટલા ડબલ બિલ ભરવા પડે છે। તો હું એટલી જ સરકારને દરખાસ્ત કરી કે આગળના બિલ એ માફ કરે ને અત્યારે જે છે હાલમાં એ માફ કરે। જય હિન્દ, જય ભારત।